દર્શક મિત્રો, અત્યાર સુધી અનેક એવા વ્યક્તિઓને આપણે મળ્યા છે જેમનું કંઈક ને કંઈક સમાજમાં યોગદાન હોય અને અનેક પ્રતિભાઓ ધરાવતા વ્યક્તિઓને મળ્યા છે, પરંતુ વલસાડના પારનેરા ખાતે એક એવી વ્યક્તિ છે જે હજી સુધી નજરમાં નથી આવી અને એના પર કોઈનું ધ્યાન નથી ગયું. અને કહું કે એવી એમનામાં એક અનોખી પ્રતિભા છુપાઈ છે અને પર્યાવરણનું રક્ષક તેઓ કરે છે અને ટ્રી મેન તરીકે તેઓ ઓળખાય છે. એવા પારનેરાના રતિલાલ કાકા સાથે આજે હું મુલાકાત કરવા આવી છું. અહીંયા આપ સૌને પણ એમની સાથે વાત કરાવીશ. રતિલાલ કાકા, કેટલી ઉંમર થઈ તમારી? મારી 70 વર્ષની ઉંમર થઈ છે. 70 વર્ષ? હા, 70 વર્ષ. અચ્છા, 156 મારી બ્લડ ડેટ છે. એવું છે. રતિલાલ કાકા, તમે અહીંયા જે પારનેરા ડુંગર પર પાણી લઈને જે રીતે મહેનત કરીને આવો છો, નીચેથી પાણી લાવો છો અને જે વૃક્ષો તમે વાવ્યા છે, પહેલાં તો એ જાણો છો કે અંદાજિત કેટલા વૃક્ષો વાવ્યા તમે? મેં ઓછામાં ઓછા 80 જેટલા, પરફેક્ટ 80 જેટલા રોપેલા છે ઝાડ. અને તમામને દરરોજ તમે પાણી દરરોજ કરો છો? સવારે હા, 2 ટાઈમ. અરે વાહ. સવારે 5 વાગે હા. અને સાંજે 5 વાગે, 2 ટાઈમ ડેલી પાણી જી. પાવું. આજે કદાચ આપણે આપણી બાલ્કનીમાં કે કશેક જો રાખ્યા હોય જડો, તો આપણે કદાચ પાણી નાખવાનું ચૂકી જઈએ છીએ, ત્યારે 2 ટાઈમ કાકા અહીંયા પાણી નાખવા છે. કાકા, કઈ પ્રકારના વૃક્ષો તમે વાવ્યા છે અહીંયા? કયા પ્રકારના? મેં ગુલમોર રોપેલા છે, આસોપાલો છે, પછી કાળા જાંબુ છે, જી. લીમડો છે, પીપળો છે, વડ છે અને રાયણીના ઝાડ છે. જી. મોસ્ટ ઓફ વિલાટી આંબલી રોપેલી છે કે જેથી કે વિલાટી આંબલી ખાય એટલે ચકલા ખાવા આવે એને ઉચકીને બહાર લઈ જાય ખાવા, તો એના બી બહાર પડે જંગલમાં, તો ત્યાં પણ ઉગે, બીજા વૃક્ષો આવી બીજા જાય. પણ એના છોડ થાય. ખૂબ જ સરસ વિચાર છે કાકા. આજે આખો દિવસ કહેવાય કે લગભગ તમારા દિવસના 5 થી 6 કલાક તો આ વૃક્ષોની વચ્ચે જ જતા હશે. હા. કઈ રીતે આ વિચાર આવ્યો તમને વૃક્ષો વાવવાનો? મારે એ પહેલાં છે ને, આ લોકોએ પહેલાં બધા ઝાડ હતા પીપળા, ઓછામાં ઓછા 30 જેટલા પીપળા ઉપર એ લોકોએ કાપી નાખ્યા. કોણે કાપી નાખ્યા હતા? આ ટ્રસ્ટવાળાએ અચ્છા. ઉપરથી મોટા મોટા ઝાડ 100 વર્ષ જેટલા પુરાણા હશે એ બધા એ લોકો કાપી નાખેલા. જી. તો પછી મેં એની બહુ પાસે મેં કાળિકા પાસે ઝાડ રોપેલા, 17 કે 12 જેટલા ઝાડ રોપેલા છે. એ આજે આનાથી મોટા થઈ ગયા છે ઝાડ. જી. પછી મારી ઘરમાં મારા ભત્રીજાની બેબીનો જન્મ થયો. દર્શન પટેલ મારો ભત્રીજો, એની બેબી જીયા પટેલ, એ પણ આજે 15 વર્ષની થઈ ગઈ. એના યાદગીરીઓ મેં દર વર્ષે ઝાડ રોપણ ચાલુ કરી દીધું. દર વર્ષે રોપો છો? હા, દર વર્ષે રોપણ. આ વખતે પણ આ રવિવારે બર્થડે છે 28 તારીખે, તેના માટે 2 ઝાડ મેં તૈયાર રાખેલા જ છે. અરે વાહ, ખૂબ જ સરસ. હા, એક આ કાજુનું છે અને બીજું છે તે સફેદ જાંબુનું છે. કાજુના પણ છે? હા, કાજુ. ઓકે. રતિલાલ કાકા, અહીંયા જે આવતા જતા દર્શનાર્થીઓ છે, જે બી કોઈ સહેલાણી હોય છે, કેવો પ્રતિભાવ મળે છે તમને? જ્યારે જુએ છે ત્યારે શું કહે છે લોકો? એ લોકો કે સરસ મજા આવે છે. મને ઘણા બધા પાણી નાખતા જાય ને તે મને કહેતા જાય છે કે બહુ તમારી સારી મહેનત છે અને સારું કાર્ય કરી રહ્યા છે. જો તમને કંઈ મદદ જોઈતી હોય તો કહેવો, અમે તૈયાર છે. પણ મેં આજ સુધી એ લોકોને હા પાડી મેં ના જ પાડી છે કે મારે કોઈ મદદ જોઈતી જ નથી. જી. કાકા, આ રીતે તમે પાણી નીચેથી લઈ જાઓ છો, તો અહીંયા સરકાર તરફથી કોઈ પાણીની લાઈન કે એવું કંઈ? ના, પાણી લાઈન તો આ કંપનીએ નાખેલી છે આરેલિયા, પણ એની કોઈ મોટર જ ઉચકી ગયેલું. અચ્છા, કોઈ મોટર હા, ઉચકી ગયેલું. Okay. અને આ લોકો પારનેરા ટ્રસ્ટ પાસે મેં 50 વખત પાણીની એક પોઈન્ટ મને બહાર કાઢી આપો તો અહીંયાથી ત્યાં જે બંને સાઈડે ટપક પદ્ધતિ બનાવી દઉં, એટલે આના કરતાં પાણી ઓછું વપરાય. ઓછું વપરાય ને પહોંચી જાય. હા, પહોંચી જાય, સરળતાથી પહોંચી શકે. આમાં ડબલ પાણી જાય જી. ને મારા આ ચક્કર મારવાનું ઓછું થઈ જાય. પણ એ લોકો આજે 5 થી 6 વર્ષથી લોકો પાણીને પોઈન્ટ આપતા નથી. અત્યારે ભાઈ એક ત્યાં ગયા સમાજ મળ્યા, તે મને કહેતા કે હું વાત કરું છું, પણ ભાઈ તમે હું વાત કરો? 50 મિનિટ ધારાસભ્યને બી કહી ચૂક્યો કે એને એક પોઈન્ટ અપાવો. જી. ગૌતમ દેસાઈને બી કીધું કે આ લોકોને સારું હું કહું છું પણ એ લોકો આ દાદ દેતા નથી ને એ લોકો આપતા નથી. એ લોકો આપણે સારામાં સારું પડી જાય. જી. રતિલાલ કાકા, જે ટ્રીમેન તરીકે ઓળખાવ છો, અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા શું સંદેશો આપશો? કારણ કે પર્યાવરણની ખરા અર્થમાં આપ જાળવણી કરી રહ્યા છો. મેં એટલું જ કહેવા માગું કે દિવસે દિવસે તાપની ગરમી વધતી જાય છે, તો આપણે એ પર્યાવરણ સાચવવું જોઈએ અને લોકોને બી છાંયડો મળે કે છાંયડામાં બેસીને આરામ કરી શકે. એવી રીતે જેવી રીતે આપણે ઝાડ રોપી રહ્યા છીએ એવી રીતે તમે પણ ઝાડ રોપો અને લોકોની સેવા માટે ઉપયોગ થાઓ. જી. તો આ હતા રતિલાલ કાકા. જેથી આપણને ઓક્સિજન પણ મળી રહે સરળતાથી. જી. તો આ હતા રતિલાલ કાકા, જેઓ ટ્રીમેન તરીકે ઓળખાય છે. ને રતિલાલ કાકાએ કીધું કે એમની જે કામગીરી છે એ જોઈને બીજા પણ લોકો આ રીતની પ્રેરણા લે અને એમની જેમ ટ્રીમેન બને, તો આપણે સૌ કોઈ પર્યાવરણની જાળવણી કરી શકશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.